જાઉં છું. મૈયા મારી પ્રતીક્ષા કરી રહ્યા હશે. ઊભી જાઓ કાન્હા. ઊભો રે ને કૃષ્ણ. કાન્હા, અમને આમ નિર્વસ્ત્ર છોડીને નહીં જા. અમને અમારા વસ્ત્રો દઈ દે ને કાન્હા. કાન્હા, તું અમારો છે ને? ના. અમે તારા છીએ ને? ના. તો પછી તું અમારો ક્યારે થઈશ? વ્રત પૂર્ણ થતા જ. પરંતુ વસ્ત્ર વિના અમારું વ્રત કેવી રીતે પૂર્ણ થશે? કોણે કહ્યું કે વ્રત પૂર્ણ કરવા માટે વસ્ત્ર જોઈએ? વસ્ત્ર પર ધ્યાન રહેશે તો ભગવાન તરફ ધ્યાન કેવી રીતે જશે? વસ્ત્રની વાત કરો છો ગંગા? તમે તો વસ્ત્ર પહેરી રાખ્યા છે. આજ તો આપણા વાસ્તવિક વસ્ત્ર છે. विष्णवे नमः. ॐ विष्णवे नमः. ॐ विष्णवे नमः. ॐ विष्णवे नमः. વસ્ત્રનો દેખાડો શા માટે? પરમેશ્વર ત્યારે પ્રસન્ન થાય છે ગંગા જ્યારે પૂર્ણ સમર્પણ હોય છે. ભક્ત જ્યારે ભક્તિમાં સ્વયં પોતાને ભૂલી જાય છે ત્યારે આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. તમે સ્વયં પોતાને જ્યાં સુધી નહીં ભૂલો ત્યાં સુધી પરમેશ્વરને કેવી રીતે પ્રસન્ન કરશો? તો પ્રભુના પરમધામના દર્શન કેવી રીતે કરશો? જે જ્ઞાની હોય છે, તત્વજ્ઞ હોય છે, જીવનના સારને સમજવા વાળા હોય છે, એ તો વસ્ત્રોને ત્યાગવા માંગે છે. અને તમે બધા વસ્ત્રોને પહેરવા માંગો છો. વસ્ત્રોને પહેરવાનો અર્થ છે વિકારોના આધીન થવું. યદિ એ નિર્વિકારને પામવો છે તો વિકારો પર વિજય મેળવવો પડશે. વિકારહીન થવું પડશે અને પછી વસ્ત્રોની કોઈ આવશ્યકતા જ નહીં પડે. તમને બધાને લાજ
મને શરમ આવી રહી છે. આલો તમારા વસ્ત્ર. હવે હું અહીં આવીને ક્યારેય વાસણી નહીં વગાડું. ઠીક છે, હું જાઉં છું. મને બહુ ભૂખ લાગી છે. ના તમે દહીં લાવ્યા, ના માખણ લાવ્યા, કાંઈ પણ ન લાવ્યા. એમ જ ચાલી આવ્યા. એ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે. ખાલી હાથે માખણ ન મળ્યું તો હવે ભગવાન કેવી રીતે પ્રસન્ન થશે? ચાલો જવા દો, હું જાઉં છું. આજે અમે ધન્ય થઈ ગયા કાન્હા. અમે ધન્ય થઈ ગયા. અમે ધન્ય થઈ ગયા કાન્હા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ. ભગવાન, ગોપીઓની આ મનમોહિની ભક્તિ જોઈને મન તો ગદગદ થઈ ગયું છે. દેવર્ષિ, ભક્તિ વિરક્તિથી પૂર્ણ થવી જોઈએ, આસક્તિથી નહીં. આસક્તિ ભક્તની ભક્તિને ચરમસીમા સુધી નથી પહોંચવા દેતી. દેવર્ષિ, ભક્તિમાં આસક્તિનો યદિ થોડો પણ અંશ મળી જાય તો ભક્ત અને ભગવાનની વચ્ચે સાંસારિક ભોગની એક ઈચ્છારૂપી દિવાલ ઊભી થઈ જાય છે, જે ભક્તના ઉદ્ધારના માર્ગમાં બાધા બનીને ઊભી રહે છે. પરંતુ સાચો ભક્ત વિરક્ત હોય છે. જ્યારે એની કોઈ સાંસારિક ઈચ્છા નથી રહેતી ત્યારે એ પોતાના ઉદ્ધારની દિશામાં આગળ વધે છે અને ભગવાનના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ કરે છે. દેવર્ષિ, ભક્તની ભક્તિ જ્યારે વિરક્તિથી પરિપૂર્ણ થાય છે ત્યારે સ્વયં ભક્ત ભગવાન બની જાય છે. આહા, નારાયણ નારાયણ. દેવર્ષિ, કૃષ્ણએ ગોપીના વસ્ત્ર ચોર્યા એનો અર્થ છે યદિ ભગવાનને પામવા છે તો આસક્તિને ત્યાગી દો. વસ્ત્ર આસક્તિનો જ પ્રતીક છે. દેવર્ષિ, સત્ય વચન પ્રભુ. ધન્ય છો આપ. ધન્ય છે શ્રી કૃષ્ણ અને ધન્ય છે એમની લીલા. નારાયણ નારાયણ. કેમ છો વસુદેવ? કંસ, અમે કારાગૃહમાં બંદી છીએ તો પણ પોતાને બંદી નથી માનતા. એમ ત્યારે કિંતુ તું રાજભવનમાં રહેવા છતાં સ્વયંને બંદી માને છે. અને આ તું સ્વયં પ્રમાણિત કરે છે કંસ. અહીંયા કારાગૃહમાં વારંવાર આવીને કેવું આકર્ષણ છે કારાગૃહનું. વસુદેવ, મને કૃષ્ણના પ્રાણોનું આકર્ષણ છે. ભાઈ, કિંતુ કંસ, તારા પ્રાણ તો કૃષ્ણના નામ માત્રથી ભયભીત થાય છે. એટલા માટે જ તો વસુદેવ, એટલા માટે આજે હું અહીંયા આવ્યો છું તમને ભયભીત કરવા. કંસ, તું પુનઃ મને
મૃત્યુદંડ આપવાનો વિચાર નથી કરતો ને? ઠીક કહ્યું તમે વસુદેવ. વિચાર્યું તો મૃત્યુદંડના વિષયમાં છે, પરંતુ તમને નહીં. રોહિણીને. વસુદેવ, રોહિણી તમારી પહેલી પત્ની છે. અમે એને મૃત્યુદંડ દઈશું. પરંતુ રોહિણી બહેન તો એક સ્ત્રી છે ભાઈ, અને આપ એક સ્ત્રીની હત્યા કરશો? દેવકી, કંસ માનસિક રોગી થઈ ગયો છે. માનસિક રોગી બની ગયો છે કંસ. ઠીક કહ્યું તમે વસુદેવ, ઠીક કહ્યું. અમે માનસિક રોગી છીએ. માનસિક રોગી એટલા માટે જ તો એની ચિકિત્સા કરાવીએ છીએ. પહેલા રોહિણી અને પછી નંદ અને યશોદાને મૃત્યુ આપીશું. મૃત્યુ આપીશું એમને. જાણો મહારાજ, ગોકુળમાં નંદને તત્કાળ સંદેશ મોકલાવો કે અમને મળવા અહીંયા મથુરામાં ઉપસ્થિત થાય. જેવી આજ્ઞા મથુરાના રહેશ. કંસ, તું નંદરાયને કેમ બોલાવે છે? તડપ્યા હે? હજી તડપો વસુદેવ, હજી તડપો. જ્યારે તમે તડપો છો ત્યારે અમને આનંદ પ્રાપ્ત થાય છે. વસુદેવ, અમે અમારા મૃત્યુને ફસાવવા માટે જાળ પાથરી રહ્યા છીએ. ભાઈ, ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ આવું નહીં કરો, આવું નહીં કરો ભાઈ. ભાઈ મારી વાત તો સાંભળો. મારું કાત્યાયની વ્રત તો સફળ થઈ ગયું છે. મારા પર તો કાત્યાયની દેવીએ અનુગ્રહ કર્યો છે. પણ મારા પર તો કાન્હાની કૃપા થઈ છે. કાન્હાએ મારી સાથે નૃત્ય કર્યું. ખોટું નહીં બોલો. કાન્હો મારી સાથે નૃત્ય કરતો હતો. ખોટું, કાન્હો મારી સાથે નૃત્ય કરતો હતો. કાન્હો મારી સાથે હતો. કાન્હો મારી સાથે હતો. નહીં, મારી સાથે હતો. એવું તમે કઈ રીતે બધા કહી શકો છો? કાન્હો કાન્હો મારી સાથે હતો. હા, યશોદા, યશોદા, અરે યશોદા, યશોદા. ધીમેથી નથી પોકારી શકતા આપ? ભાઈ કન્હૈયો સૂતો છે. ભાભી જો એ સૂતો હોય તો એને જગાડો ને. અરે વાહ, કેમ જગાડીએ? ઓહો, યશોદા, જો આપણો કાન્હો જાગશે નહીં તો તોફાન નહીં કરે, અને જો એ તોફાન નહીં કરે તો આપણને લાગશે કે આપણો દિવસ જ શરૂ નથી થયો. સુવા દ્યો એને. આજે ગોપીઓના વ્રતનો છેલ્લો દિવસ છે. એમને વ્રત પૂર્ણ કરવા દ્યો. યશોદા, ગોપીઓના વ્રત પૂર્ણ કરવા સાથે આપણે કૃષ્ણના જાગવાનો શું સંબંધ છે?
આપ સમજી નથી રહ્યા. યશોદા, હવે આમાં સમજવાની શું વાત છે? ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત પૂર્ણ કરવા માટે નદીએ જશે ને? અને આપણો કાનો અહીંયા આપણા ઘરમાં શું છે? કોઈ સંબંધ છે? ના. તો પછી ભાઈ, ગોપીઓને કાન્હા પર આંગળી ઉપાડવાનો બહાનું મળી જાય છે. હવે વાત સમજાણી. કાંઈ પણ થાય તો ગોપીઓ મારા કાન્હા પર આંગળી છે. પ્રેમ પણ તો કરે છે ને ગોપીઓ મારા લાલાને. લાલો આપનો ક્યારથી થઈ ગયો? જ્યારે તમે એનાથી રિસાયા હતા ત્યારથી એ મારો લાલો થઈ ગયો. નંદરાયજી, નંદરાણીજી, નંદરાણીજી, જોયું આપે? અવશ્ય આમના વ્રતમાં કોઈ વિઘ્ન આવી ગયું હશે, એટલે આવી ગયા બધા મારા કાન્હાની ફરિયાદ કરવા. મને આ સર્વ સારું નથી લાગતું. શું સારું નથી લાગતું યશોદા? આપણા કાનાનું તોફાન કે ગોપીઓનો કાના પ્રત્યેનો પ્રેમ? હું નથી જાણતી. નંદરાણીજી, કૃષ્ણ ક્યાં છે? જો ગંગા, હવે હું કાંઈ નહીં સાંભળું. કન્હૈયો અંદર સૂતો છે. તમારા વ્રતમાં જો વિઘ્ન આવ્યા હોય તો એ કાન્હાના લીધે નથી. નંદરાણીજી, અમારા વ્રતના માર્ગમાં જેટલી બાધા ઉત્પન્ન કરી હતી, કાન્હાએ સર્વ મટાડી દીધી. શું? અમારું વ્રત સફળ થયું છે કાન્હાના કારણે. કૃષ્ણએ બાધા હટાવી દીધી. કેવી રીતે? નદી પર આવીને. પરંતુ કૃષ્ણ તો હજી સૂતો છે. નાટક કરે છે કન્હૈયો. અમે તો કાન્હાથી કૃતજ્ઞ છીએ. તમને બધાને કંઈક થઈ ગયું છે. મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમારી. જાઓ, જઈને વેદજીને દેખાડો. ક્યાં છે એ નટખટ નારાયણ? જોયું ને તમે? કાન્હો સૂતો છે. ઓ, કાન્હો તો સૂઈ રહ્યો છે. હવે શું કરીએ? અમે તો કાન્હા માટે માખણની ભેટ લાવ્યા હતા. હવે જ્યારે કાન્હો સૂઈ જ ગયો છે તો આપણે ભેટ પાછી લઈ જઈએ. ઠીક છે, તો આપણે જઈએ. હા, ચાલો. હા. ઊભા રહો. શું થયું? ક્યાં જાવ છો? અક્કલ નથી તમને બધાને? નથી ને? મારી
ભાવ્યું ભાવ્યું ને હે ને प्रभु की लीला देख कर भक्तन गद गद होय मन में प्रेम उमड़ पड़ा आंखें दीनी रोय ગંગા ધ્યાનથી જુઓ શું દેખાય છે કઈ નહીં. મને તમારા આંસુમાં ઘણું બધું દેખાય છે કહું મને તમારા આંસુમાં તમારું તપ તમારી ભક્તિ તમારું સમર્પણ અને બહુ જ બધો અપરંપાર પ્રેમ દેખાઈ રહ્યો છે સુંદર અતિ સુંદર કેમ રડો છો બસ કરો રવા ધોવાનું રડતા વખતે વાંદરી લાગો છો વાંદરી થોડું હસો ને હસો નહીં માનો નહીં મલકાવ તમે ઠીક છે શું વિચાર કરું હું? રોહિણી બહેનની રક્ષાના વિષયમાં સ્વામી. દેવકી, જ્યારે હું વિચાર કરું છું તો આ કારાગૃહની દિવાલો મારો ઉપહાસ કરે છે. આ કારાગૃહનો દ્વાર મને કહે છે કે વાસુદેવ, તું એક બંદી છે. તારે કોઈ સ્વપ્ન જોવાનો અધિકાર નથી. તો શું સ્વામી, રોહિણી બહેનની રક્ષા કરવા નથી ઈચ્છતા? ઈચ્છા તો ઘણી બધી છે દેવકી, કિંતુ હું વિવશ છું. અહીંયા એ થાય છે જે કંસ ઈચ્છે છે. નિરાશ થયા છો તમે? આશાની કોઈ કિરણ દેખાતી નથી દેવકી. સ્વામી, આશાના પ્રકાશમાં સ્નાન કરીને તમે કહો છો કે આશાની કિરણ દેખાઈ નથી રહી? આશાની કિરણ? કૃષ્ણ, આપણો કૃષ્ણ. ભાઈ જે ઈચ્છીએ છે એ થાય છે. આ ભ્રમ તોડવા વાળો કૃષ્ણ. સ્વામી, તમે જ સદૈવ મને આશાની કિરણ દેખાડતા આવી રહ્યા છો, અને આજે સ્વયં તમે જ નિરાશ થઈ રહ્યા છો. કોઈને કોઈ તો માર્ગ હશે જેનાથી આપણે રોહિણી બહેનની રક્ષા કરી શકીએ. આપણે શું કરી શકીએ કારાગૃહમાંથી? સ્વામી, કહેવાય છે જો મનમાં પ્રબળ ઈચ્છા હોય તો કઠિનથી કઠિન પરિસ્થિતિમાં પણ મનની ઈચ્છા પૂર્ણ થાય છે. કેમ કે
સાક્ષાત પરમેશ્વર પરમાત્મા માનવનો સાથ આપે છે અને આપણી સાથે તો આપણો કૃષ્ણ છે. આપણો કૃષ્ણ આપણો સાથ દઈ રહ્યો છે સ્વામી. આપણે શું કરી શકીએ દેવકી? આપણે કારાગૃહમાંથી શું કરી શકીએ? સ્વામી, આપણે નંદરાયજીને સચેત તો કરી શકીએ છીએ ને. ભાઈએ નંદરાયજીને મથુરા બોલાવ્યા છે. જી, નિરાશ થવાની આવશ્યકતા નથી કન્હૈયા. આ માખણ હું તારી માટે જ કાઢી રહી છું. મોટી માં, મને માખણ નથી જોઈતું. શું? તને માખણ નથી જોઈતું? હા, નથી જોઈતું. શું કહી રહ્યો છે આ નટખટ? યશોદા, કન્હૈયાને માખણ નથી જોઈતું. શું? માખણ નથી જોતું? આશ્ચર્ય છે. મૈયા, માખણ ખાવાનો સમય નથી. તો પછી શું કરવાનો સમય છે? ગોકુળથી ભાગી જવાનો સમય છે. સમજ્યા તમે? ભાગી જવાનો? હા મૈયા, હા. કેમ? રાક્ષસ આવવાનો છે. કન્હૈયા ફરીથી વાર્તાઓ બનાવવા લાગ્યા? આ વાર્તા નથી, સત્ય છે. અને રાક્ષસ કેમ આવવાનો છે? મોટી માં, તમને પકડવા માટે. શું? મોટી માં, ભાગી જાઓ તમે. સત્ય કહી રહ્યો છું હું. ભાગી જાઓ તમે, ભાગી જાઓ. શું થયું યશોદા? તમે મને તરત આવવા માટે સંદેશ મોકલ્યો હતો? યશોદા, કન્હૈયાએ કહ્યું કે શું કાનાએ ફરીથી તોફાન કર્યું છે? નહીં ભાઈ. તો પછી ગોપીઓ સાથે ઝઘડો તો નથી કર્યો ને? એવું નથી. તો પછી તમે બંને આટલા ચિંતિત કેમ છો? ભાઈ, કૃષ્ણએ મને ગોકુળથી જવા માટે કહ્યું.
હવે આમાં હસવાની શું વાત છે? કૃષ્ણએ કહ્યું કે ગોકુળથી ચાલ્યા જાઓ, અને તમે બંને આ વાતને લઈને ચિંતામાં ડૂબી ગયા. અને હવે હું હસું નહીં તો શું કરું? અરે તમે બંને કૃષ્ણને સારી રીતે ઓળખો છો. આપણો કૃષ્ણ બહુ જ નટખટ અને બહુ જ તોફાની છે, અને તમે બંને આ વાતને ગંભીરતાથી લઈ લીધી. ગોપીઓ સાચું જ કહે છે, આપણો કૃષ્ણ નટખટ નારાયણ છે, અને આ નટખટ નારાયણ તમને બંનેને ડરાવીને આનંદ લેતો હશે. ચાલો ઠીક છે, હું હવે જાઉં છું. પંચાયતની સભાનો સમય થઈ ગયો છે. જુઓ, આ હસવાની વાત નથી, બહુ ગંભીર વાત છે. હા ભાઈ, કૃષ્ણે કહ્યું છે ગોકુળમાં રાક્ષસ આવવાનો છે. રાક્ષસ? કૃષ્ણએ પહેલા પણ કહ્યું હતું રાક્ષસ આવવાનો છે, અને એની વાત સત્ય નીકળી હતી. અને કાન્હાએ એ પણ કહ્યું છે કે એ રાક્ષસ બહેનનું અપહરણ કરવા આવવાનો છે. તું સત્ય કહે છે કાન્હા? હા, હું સત્ય કહું છું. રાક્ષસ આવી રહ્યો છે, સમજ્યા? રાક્ષસ આવી રહ્યો છે. કેમ ડરાવી રહ્યો છે તું કાન્હા? હું ક્યાં ડરાવું છું? રોહિણી બહેન કેટલા ડરી ગયા છે જાણો છો તમે? ભયભીત તો થવું જ જોઈએ. પરંતુ રાક્ષસ ગોકુળ કેમ આવી રહ્યો છે? ચૂપ રહો તમે. તમને ઉપાડીને લઈ જવા માટે. જાઓ, સંતાઈ જાઓ. રાક્ષસ ઉપાડીને લઈ જશે, સમજ્યા? અમે સંતાઈને નહીં બેઠા રહીએ. કેમ? તમને ડર નથી લાગતો? ભાગો. ડર કેમ લાગશે? તમે તો છો ને. તું અમારી રક્ષા કરીશ. પરંતુ રાક્ષસ આને જ ઉપાડીને કેમ લઈ જઈ રહ્યો છે? શું કહ્યું કાન્હાએ? કહો. કાન્હાએ કહ્યું કે રાક્ષસ તમારી સાથે લગ્ન કરવાનો છે. પિતાશ્રી આવે છે. ચૂપ થઈ જાઓ, હસતા નહીં હમણાં, ઠીક છે? કન્હૈયા, હા પિતાશ્રી. આ તું શું કહે છે? રાક્ષસ આવી રહ્યો છે? આવવાનો છે નહીં, આવી ગયો છે. શું આવી ગયો છે? હા પિતાશ્રી. આપણા ઘરની બહાર ઊભો છે. શું ઘરની બહાર ઊભો છે? સાચું કહું છું હું. હા મૈયા, સત્ય કહી રહ્યો છું. નંદરાયજી, નંદરાયજી,
પ્રણામ નંદરાયજી. પ્રણામ. શું વાત છે? તમે બધા આટલા ગંભીર કેમ લાગો છો? નંદરાયજી, મથુરાથી સંદેશ વાહક આવ્યો છે. બહાર ઊભો છે અને આપને મળવાની અનુમતિ ઈચ્છે છે. જોયું? હું સત્ય કહી રહ્યો હતો ને? મેં કહ્યું હતું ને? અરે યશોદા, તમે વ્યર્થ જ ભયભીત થતા હતા. મથુરાથી આવેલા સંદેશવાહકને આપણો કૃષ્ણ રાક્ષસ સમજી બેઠો છે. પ્રણામ નંદરાયજી. પ્રણામ. મથુરાથી અમારા માટે શું સંદેશ છે? આપની અનુમતિ હોય તો હું સંદેશ વાંચીને સંભળાવી શકું છું. આજ્ઞા છે સંદેશવાહક. ગોકુળના સ્વામી નંદરાયજીને મથુરા નરેશ કંસના અમાત્ય ચાણૂરના પ્રણામ. અમાત્ય ચાણૂરને અમારા પણ પ્રણામ કહી દેજો. નંદરાયજી, મથુરા નરેશ કંસ આપનો વિશેષ આદર કરે છે. એટલે આપ સાથે વિચાર વિમર્શ કર્યા વિના એવું કોઈ કામ નથી કરવા ઈચ્છતા જેથી આપનો અને ગોકુળવાસીઓનો અનાદર થાય, અપમાન થાય. આપને પ્રાર્થના છે કે આ સંદેશ મળતા જ આપ શીઘ્ર અતિશીઘ્ર મથુરા આવીને મહારાજ કંસને મળો. ધન્યવાદ. નંદરાયજી, અમાત્ય ચાણૂરને આપના તરફથી શું ઉત્તર આપું? અમાત્ય ચાણૂરને કહેજો કે અમે શીઘ્રાતિશીઘ્ર મથુરા આવીને કંસને મળશું. વિષ્ણુ, જો હું આવી રહ્યો છું. વિષ્ણુ, હું અમર છું. વિષ્ણુ. વિષ્ણુ, મારાથી ભયભીત થઈને ક્યાં સંતાયા છો? સામે આવો અને યુદ્ધ કરો મારી સાથે. ક્યાં સંતાયા છો? વિષ્ણુ. કંસ. વિષ્ણુ, મારા ભક્ત પણ મને મળવા હેતુ આટલા આતુર, આટલા વ્યાકુળ નથી થતા જેટલા તમે થાવ છો. કેમ કે હું તારો ભક્ત નથી વિષ્ણુ. હું તારો શત્રુ છું. શત્રુ. ભાગી ગયો વિષ્ણુ. મામાશ્રી, કૃષ્ણ, તમે તો નહીં સુધરો. તું પરમાત્મા તો અનંત છે. તમે એનો અંત કેવી રીતે કરશો? કહો. તમે બુદ્ધુ છો, બુદ્ધુ. હા, બુદ્ધુ. કેટલી વાર કહ્યું છે, કેટલી વાર સમજાવ્યું તમને, તો પણ નથી સમજતા. ગુરુકુળ ગયા હતા, કઈ નથી સમજતા. ગુરુકુળ તો ગયો હતો. ગયા હતા તો પછી બુદ્ધિ નથી. તમારી આ મટુકીમાં માખણ રૂપી જ્ઞાન છે કે નથી?
પણ આ તો મારું શિશ છે. જેનાથી બધું જ દહીં માખણ ઢોળાઈ જતું હશે. સમજ્યા? તું મારો ઉપહાસ ઉડાવી રહ્યો છે. હું તો તમારું ધડ ઉડાડી દઈશ. સમજ્યા? મારું દહીં. મામાશ્રી, તમે બહુ જ અત્યાચાર કર્યા છે, અન્યાય કર્યા છે. હવે હું તમને ન્યાય દેવા માંગુ છું. કયો ન્યાય? કેવો ન્યાય? દંડ દેવા માંગુ છું. મૃત્યુદંડ. મને? તમારા દ્વારા હું જગતને સંકેત આપવા માંગુ છું કે પૃથ્વી લોક પર જે પણ અમર થશે એના યશ અને સુદર્શન ચક્ર લીએ પ્રભુદાન, કીર્તિના રૂપમાં થશે. સુદર્શન ચક્ર લીએ પ્રભુદાન, પરંતુ મામાશ્રી, से करने लागे તમારી પાસે તો लागे दुष्टों का संग, અપયશ જ અપયશ છે. सुदर्शन તમે અમર નહીં થાવ. સમજ્યા? મહારાજ, મહારાજ, મહારાજ ક્યાં છો આપ? કેશની! શા માટે પોકારો છો મહારાજ? અહીંયા જુઓ. હું અહીંયા છું. અહીંયા ત્યાં શું શોધી રહ્યા છો? અહીંયા જુઓ. મહારાજ, 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 આપ આમ બેઠા કેમ છો? હું બેઠો નથી. મારું તો શરીર જ નથી. કેવળ શીશ છે. શીશ કૃષ્ણએ કાપી નાખ્યો છે. કૃષ્ણએ મને મારી નાખ્યું, મને મૃત્યુ દઈ દીધું. મારું શીશ કાપી નાખ્યું. મારું શીશ અહીંયા રાજભવનમાં આવીને પડ્યું છે. કેશની! મહારાજ, આપ જીવિત છો? હું જીવિત નથી. હું જીવિત નથી. સાચે કૃષ્ણએ મને મૃત્યુ દઈ દીધું છે. હવે હું અમર નહીં થઈ શકું. કેશની, હવે હું અમર નહીં થઈ શકું. મહારાજ, આપ જીવિત છો? હું જીવિત નથી. હું આપને જીવિત કરીશ. તમે મને જીવિત કરશો? હા મહારાજ. તમારી પાસે સંજીવની છે? હા મહારાજ, મારી પાસે સંજીવની છે. તો શીઘ્રથી શીઘ્ર મને આપો. મને જીવિત કરો. મને જીવિત કરો. શીઘ્રથી શીઘ્ર આપો. હા મહારાજ. પરંતુ કેશની, મારું તો કેવળ શીશ જીવિત થશે. ધડ તો છે નહીં. કૃષ્ણએ કાપી નાખ્યું. કેવળ શીશ જ શીશ છે. કેશની! કેશની! ઉઠો મહારાજ, ઉઠો. આપ જીવિત છો મહારાજ? હું જીવિત છું. હા મહારાજ. કપાયેલો નથી. મારું શીશ અને ધડ એક સાથે છે. હા કેશની, હું જીવિત છું. હું જીવિત છું. કેશની! હા મહારાજ, આપ જીવિત છો. પરંતુ અમર હોવાની મહત્વાકાંક્ષાને લીધે આપ આટલા ભ્રમિત થઈ ગયા છો મહારાજ કે આપને સદૈવ ભય હોય છે કે કૃષ્ણએ આપનો વધ કરી નાખ્યો. મારી વાત માનો મહારાજ. આપ સ્વયંના મૃત્યુની અર્થાત કૃષ્ણની ભક્તિ કરો. કેશની! મહારાજ, કૃષ્ણ ભગવાન છે. એ અનાદિ છે, પરમેશ્વર છે. સર્વ ઋષિ મુનિ જ્ઞાની એને સ્વયંના મોક્ષદાતા માને છે મહારાજ. માત્ર આપ જ છો મહારાજ. આપ કૃષ્ણને સ્વયંનો શત્રુ માનો છો અને એની સાથે શત્રુતા રાખો છો. કેમ સમજાવું મહારાજ? કેમ સમજાવું? કોઈ આવશ્યકતા નથી મને સમજાવવાની. કોઈ આવશ્યકતા નથી.